સુરતના ભેસ્તાન પોલીસે ચોરી અને ગુમ થયેલી વસ્તુનો મૂળ માલિક સીધો પહોંચાડવા માટે તેરા તુજ અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ અભિયાન અંગત પોલીસે કુલ 6.62 લાખની મુદ્દામાલ જપ્ત કરી તેના મૂળ માલિકને પરત પોલીસ દ્વારા પરત સોંપવામાં આવેલા મુદ્દામાલમાં મોબાઈલ ફોન, વિવિધ પ્રકારના વાહનો તેમજ સોના ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે। આ તમામ સામાન અગાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનેલી ચોરી, ગુમ થવા અથવા અન્ય ગુનાઓ સંબંધિત ઘટનાઓમાંથી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે મુદ્દામાલના વાસ્તવિક માલિકોની ઓળખ કરી હતી। ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આ મુદ્દામાલ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। મુદ્દામાલ પરત મળતા અનેક નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। ખાસ કરીને કિંમતી દાગીના, વાહનો અને મહત્વપૂર્ણ મોબાઈલ ફોન પરત મળતા લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી। ઘણા લોકોએ જણાવ્યું હતું કે ચોરી ગયેલો અથવા ગુમ થયેલો સામાન ફરી મળશે તેવી આશા ઓછી હતી, પરંતુ પોલીસની મહેનત અને ઝડપી તપાસને કારણે તેમનો સામાન સુરક્ષિત રીતે પરત મળ્યો છે। આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ચોરી થઈ ગયેલી અથવા ગુમ થઈ ગયેલી સંપત્તિ શોધીને યોગ્ય માલિક સુધી પહોંચાડવાનો છે। તેમણે જણાવ્યું હતું કે પોલીસ વિભાગ સતત ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છે અને ટેકનોલોજીના ઉપયોગથી ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી રહ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને લોકો કાયદાની પ્રક્રિયા પ્રત્યે વધુ સજાગ બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે। પોલીસ વિભાગ આગામી સમયમાં પણ આવી કામગીરી ચાલુ રાખશે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાનું ચાલુ રહેશે।